ધર્મ ક્યાંય બંધાતો નથી. ધર્મ તો સમુદ્રની માફક ચારે બાજુ ફેલાયેલો છે. જે જગ્યાએ જવાની ઈચ્છા થાય એ જગ્યાએ જઈને ધર્મની વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ. સાચો ધર્મ જે ભગવાનને માનતા હોય, જે ગુરુને માનતા હોય, જે મંદિરમાં જતા હોય, જે મંત્રનું સ્મરણ કરતા હોય, દરેક માટે સાચો ધર્મ લોક કલ્યાણનું કાર્ય કરવું, પરમાર્થ કાર્ય કરવું, એને સાચો ધર્મ બતાવ્યો છે. સાથે દાનની વ્યાખ્યા બતાવવામાં આવી કે દાન દ્વારા ભગવાન રીઝે છે. આપણે જોઈએ છે કે દાન દિલથી કરવું. પ્રભુ તે આપેલું છે અને હું તને આપી રહ્યો છું. ભગવાનને નથી જોતું. આખા વિશ્વનો વૈભવ ભગવાનના પગના અંગૂઠા નીચે છે. આપણી પાસે જે કંઈ છે ભગવાને આપેલું છે, માટે ભગવાનને આપવાનું આવે ત્યારે આપણો હાથ ક્યારેય પાછો પડે નહીં. કારણ કે હે પ્રભુ, તું કરોડપતિ પણ બનાવે છે અને રોડપતિ પણ બનાવે છે. આપનાર પણ તું જ છે, લેનાર તું જ છે. આખા વિશ્વનો વૈભવ હે પ્રભુ તારા પગના અંગૂઠા નીચે છે. મારી પાસે જે કંઈ છે એ તારી કૃપાથી છે. સાવધાન કર્યા કે અપવિત્ર લક્ષ્મી ઘરમાં ક્યારે સુખ અને શાંતિ નથી લાવતી. અપવિત્ર લક્ષ્મી કોને કહેવાય? કોઈને આંચકેલા કોળિયાથી, કોઈને હેરાન પરેશાન કરીને, કોઈને દુખી કરીને, કોઈને તકલીફ આપીને જો લક્ષ્મી ઘરમાં આવશે તો ચેનથી ખાવા નહીં દે, ચેનથી સૂવા નહીં દે. માટે લક્ષ્મીને પવિત્ર બનાવવા માટે પવિત્ર જગ્યાએ લક્ષ્મીનું દાન કરવું. ફૂલને તો ફૂલની પાખડી અર્પણ કરવી. આપણને ખબર પડે કે આપણી સંપત્તિનો સદુપયોગ થઈ રહ્યો છે તો અવશ્ય ફૂલની તો ફૂલની પાખડી અર્પણ કરી. કારણ કે આ દુનિયામાં ખૂબ સાવધાન થઈને આપવું. બરાબર છે ને? અત્યારે ઘણી વાર એનો દુરુપયોગ પણ થતો હોય, પણ આજે આ વાત આવી તો એક વાત અવશ્ય કહી દઈશ. આપણી આ હર્ષાબેન આખા ગામમાં આજુબાજુ યજ્ઞ કરીને જે ભંડોળ ભેગું થયું એની એને કથા રાખી છે. આ તમારો રૂપિયો એને આમાં વાપર્યો છે. કેટલી બિચારી મહેનત કરી, હે એકલી, કેવી જજુમી. પણ પરમ પૂજ્ય ગુરુદેવ બતાવ્યું, બેટા મારા કાર્યની અંદર તું એક ડગલું ભરીશ ને, હું તને એક ડગલાની અંદર 10 ડગલાનું બળ આપીશ. તમે જો એ થાકે છે, કારણ કે જેની સાથે સદગુરુ છે એ પાછું ના પડે. બેટા મારા કાર્યને તું 1 રૂપિયો વાપરીશ ને, 1 ને 1000 કરી અને હું તને પાછા આપીશ. તારી લક્ષ્મી પવિત્ર બનશે. માટે આજે એનો તો હિંમત અને સહયોગ પહેલું ડગલું એનું હતું, સમર્પણ પહેલું એનું હતું. સૌ તમે જોડાઈ ગયા. આજે કેટલી બધી શક્તિ તમે જુઓ ભેગી થઈ અને આજે એક શ્રેષ્ઠ કાર્ય યુગમાં કહેવાય ને, અશક્ય કહેવાય, જેને શક્ય કરે છે સદગુરુ. બતાવે છે બેટા તું ચિંતા ના કરીશ, હું તારી સાથે છું. નિસ્વાર્થ ભાવે પરમાર્થ કાર્ય કરવા માટે ડગલા ભરીએ છે ત્યારે સ્વયં એનું વચન છે, હું તારી સાથે રહીશ. અને આજે આપણે સૌને સદભાગ્ય આપ્યું. મારું ગામનું કલ્યાણ થાય, મારું ગામ ધન્ય બને, મારા ગામમાં પરમ પૂજ્ય ગુરુદેવમાં ભગવતીમાં ગાયત્રી પધારે અને સૌનું કલ્યાણ થાય. એ કલ્યાણકારી ભાવના સાથે તમે જે કંઈ અર્પણ કર્યું છે, આજે તમારા સૌનો સાથ અને સહયોગ દ્વારા આ કહેવાય ને ભગીરથ કાર્ય કહેવામાં આવ્યું છે. અને આજે સંપન્ન થવા પૂર્ણાહુતિ તરફ આપણે જઈ રહ્યા છીએ. માટે રોજ બધાય દાતાઓ, બામાશાઓ, પરમ પૂજ્ય ગુરુદેવ મેં ગઈકાલે પણ કીધું હતું કે પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા, બેટા હું જેને પસંદ કરીશ ને એ જ વ્યક્તિ મારા કાર્યની અંદર સાથ અને સહયોગ કરી શકશે. બાકી કોઈની તાકાત નથી કે મારી નજીક પણ આવી શકે. આજે ભગવાને તમને સૌને પસંદ કર્યા અને સાથ અને સહયોગ દ્વારા, ફૂલ નહીં તો ફૂલની પાખડી દ્વારા આજે આવું શ્રેષ્ઠ કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે. સાથે સાવધાન કર્યા. અભિમાન આવી જાય તો ભગવાન આપણને કેટલા બધા દૂર ફેંકી દે છે. અભિમાનને ફૂલેલા ફુગા જેવું કીધું છે. ફુગાની અંદર હવા ભરો, ગેસ ભરો, ત્યાં સુધી એ ઉપર 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 ઉડ્યા કરશે. પણ એક સમય એવો આવશે જ કે ઝીણું એવું કાણું પડી જશે ને, બધી હવા નીકળી જાય, ક્યાં જઈને પડે એની ખબર નહીં. એમ અભિમાની વ્યક્તિની આવી દશા થાય છે. અભિમાનમાં ગમે એટલો ઊંચો ઉડે
પણ ક્યારે ક્યાં પડે એની ખબર પડે નહીં. માટે રોજ ભગવાનને પ્રાર્થના કરવી કે પ્રભુ મને ક્યારેક કોઈ વાતનું અભિમાન ના આવે. તન મન ધનથી હનુમાનજી ભગવાનના ચરણોની અંદર રહીને દુનિયાને એક દિવ્ય સંદેશ આપ્યો. સાથે બીજો દિવસ દેવમાનો સમીક્ષા પ્રકરણ. માણસના 3 પ્રકાર બતાવ્યા. દુનિયામાં 3 પ્રકારનો માણસ જોવા મળે: નર પશુ, નર પિશાચ અને દેવમાનો. પશુ જેવું જીવન, ખાવું પીવું સૂવું, ભલું મારું ઘર ભલું, મારું પરિવાર ભલું. ઘરની બહાર એક ડગલું કોઈના ભલા માટેની, કોઈના કલ્યાણ માટેની, કોઈના ઉદ્ધાર માટેની, એને પશુ જેવું જીવન કહેવામાં આવ્યું છે. પશુ પક્ષી પણ ઘર પરિવાર બનાવે છે, જીવન જીવે છે, ફરજો બજાવે છે અને સમાપ્ત થઈ જાય છે. શું આપણું જીવન તો આવું નથી ને? પશુ જેવું જીવન યાને સ્વાર્થી જીવન. સ્વાર્થી માનવ લોભીને લાલચુ બને, લાલચમાં અધમ કૃત્ય કરે, પોતે પતનની ખાઈમાં પડે, સાથે કેટલાને ધકેલે. આપણે વ્યાખ્યા સમજ્યા હતા. ત્રીજો પ્રકાર દેવ માનવ. દુનિયામાં બધા ખરાબ છે એવું નથી. દેવ માનવો પણ છે જેના દ્વારા દુનિયા ચાલી રહી છે, ટકી રહી છે. એવા દેવ માનવો જે બની ગયા એને પણ યાદ કર્યા હતા બીજા દિવસે. ગઈકાલનો દિવસ સત્ય અને વિવેક પ્રકરણની અંદર નારીની ભૂમિકા શું છે, સત્ય એટલે શું, વિવેક એટલે શું, ધર્મ એટલે શું, ગઈકાલે વ્યાખ્યા સમજ્યા હતા. સત્ય એ પણ છે પરિવાર નિર્માણની અંદર નારીની ભૂમિકા અધિક મહત્વની છે. પરિવારનો પાયો, કુટુંબનો પાયો, સમાજનો પાયો, રાષ્ટ્રનો પાયો, સંસ્કૃતિનો પાયો એ નારી છે. માટે જો પાયો બરાબર હશે તો મકાનને કોઈ વાંધો આવતો નથી. પણ પાયામાં કઈ નહીં હોય તો ગમે એટલું મોટું મકાન બાંધશો તો ટકી શકશે નહીં. માટે આખો આધાર એ નારી ઉપર છે. માટે હે નારી, તું જાગ અને બીજાને જગાડ. તું સ્વયં દુર્ગા, કાલી, કલ્યાણી, ગાયત્રી ને સાવિત્રી છે. તારી અંદર પડેલી શક્તિને તું ઓળખી લે. માં ભગવતીએ એની વેદનાને વ્યક્ત કરી કે આજે એ દહેજનો દાનવ મારી દીકરીઓને ભરખી રહ્યો છે. આપણે જોઈએ આજે દીકરીને જન્મ આપવા માટે કોઈ તૈયાર નથી. ભ્રૂણ હત્યા અધમ પાપ. માના ગર્ભની અંદર દીકરીને ખતમ કરવી એનું પ્રાયશ્ચિત કોઈ જગ્યાએ નથી, કોઈ શાસ્ત્રોમાં નથી. આજે દુનિયામાં 2 ચીસો નીકળી રહી છે. એક ચીસ દીકરીની અને બીજી ચીસ ગાયની. ગાય કતલખાને જઈ રહી છે અને દીકરી માના ગર્ભમાં ખતમ થઈ રહી છે. જ્યાં સુધી 2 ચીસો બંધ નહીં થાય ત્યાં સુધી દુનિયા ક્યારેય સુખી નહીં થાય. માટે સંસ્કારી દીકરી 3 કુળને તારે: સાસરી કુળ, પિયર કુળ અને મોસાળ કુળ. નાનપણથી દીકરીઓની અંદર સંસ્કાર ભરીએ. આજની પરિસ્થિતિ આપણે જોઈએ ફેશનમાં તરબોળ બનીને આજે શરીરને પ્રદર્શન બનાવી અને આપણી સંસ્કૃતિ બરબાદી તરફ જઈ રહી છે. પરમ પૂજ્ય ગુરુદેવની વેદના છે, બેટા ભગવાને સુંદરતા આપી છે એનો મતલબ એવો નથી કે શરીરનું પ્રદર્શન બનાવી દેવું. માટે છેલ્લે કહી દીધું, માં ભગવતીએ ભગવાને આપેલા 2 અમૂલ્ય ઘરેણાને સાચવીને રાખજે બેટા, લજ્જા અને મર્યાદા. શરીર પર ઢગલો એક ઘરેણા હશે પણ લજ્જા અને મર્યાદા નહીં હોય એ સ્ત્રીની કોઈ શોભા નથી. શરીર પર કોઈ ઘરેણું નહીં હોય પણ લજ્જા ને મર્યાદા વાળી સ્ત્રી દરેક કરતા અલગ દેખાશે. લોકો એને માન સન્માનથી જોશે, લોકો એની પાસેથી પ્રેરણા લેશે. માટે ભગવાને 2 અમૂલ્ય ઘરેણા આપણને આપ્યા છે, લજ્જા અને મર્યાદા. આજે એને ભૂલવા લાગ્યા છીએ. સાથે સાથે છેલ્લે કહી દીધું, કુવા ઢાંકણ ઢાંકણું, ખેતર ઢાંકણ વાડ, બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણ નાર. નારી શક્તિને જાગૃત કરી ગઈકાલે. સાથે સાથે પ્રજ્ઞા પુરાણ એટલે શું? પ્રજ્ઞા પુરાણ એ નવયુગની ગીતા છે. પ્રજ્ઞા પુરાણ આ જીવનું હોકાયંત્ર છે. પ્રજ્ઞા પુરાણ આ જીવની દીવાદાંડી છે. પ્રજ્ઞા પુરાણ એક અમૂલ્ય ઔષધિ છે. પ્રજ્ઞા પુરાણ રત્નોની ખાણ છે. પ્રજ્ઞા પુરાણ ઘરેણાની પેટી છે. પ્રજ્ઞા પુરાણ સમસ્ત શાસ્ત્રનો સાર ઇતિ પ્રજ્ઞા પુરાણ. પ્રજ્ઞા પુરાણ ની અંદર કોઈ એક ભગવાનની વાત નથી. રામાયણ, ભાગવત, ગીતા, વેદ, ઉપનિષદ શાસ્ત્રોની વાતો એક મંથનના રૂપની અંદર પરમ પૂજ્ય ગુરુદેવે રચના કરી. માટે પ્રજ્ઞા પુરાણ એક અદ્ભુત ચાવીનો જુડો છે. તમે જુઓ 4 ભાગ દ્રષ્ટાંતોથી ભરી દીધા છે.
બાળક વાંચે તોય કંટાળો ના આવે, યુવાન વાંચે તોય કંટાળો ના આવે, અને વડીલ વાંચે તોય કંટાળો ના આવે. ચારે ચાર ભાગ દ્રષ્ટાંતોથી ભરી દીધા છે. કઈ રીતે? આપણે જોઈએ, હે ને? આપણે જોઈએ, આપણે જેવું તો ખબર પડે. આપણા પાસે લાખો ને કરોડના ઘરેણા છે, ક્યાં મૂક્યા છે? બેના કઈ પૂછવાનો પ્રશ્ન છે? તિજોરીમાં મૂક્યો છે, લોકરમાં મૂક્યા છે, કે પેટીમાં મૂક્યા છે? એ ખુલ્લા મુકાય? મુકતાય નહીં હો, હે ને? ના મુકાય. હવે મૂકીને શું કર્યું છે? બોલો તો ખરા. તાળું માર્યું છે, હે ને? તાળું માર્યું. હવે ઘરમાં પ્રસંગ આવ્યો, ઘરેણા પહેરવા છે, ઘરેણા લેવા ગયા, તાળું ખોલવા ગયા તો ચાવી ખોવાઈ ગઈ, તો શું કરશું? બોલો તો ખરા. તોડી નાખશું, ધડ કરતી હથોડી મારીને તોડી નાખશું. તોડવાનો જમાનો આવ્યો. પેલાના જમાનામાં બધા બા બેઠા, એને પૂછી જોજો કે ચાવી મળે, કુચી મળે તો ઓસરી હોય ને, ત્યાં ખીલ્લી હોય ને, ત્યાં ચાવીના જુડા લટકતા હોય. ન મળે તો એમાંથી ખોલે, ન ખુલે, એમાંથી નહીં, ન ખુલે તો શીખ ભાઈઓ સાયકલ ઉપર ચાવીના જુડા લઈને નીકળતા, એને બોલાવીને તાળું ખોલાવતા હતા, હે ને? ત્યારે તાળું ખુલે એટલે ઘરેણા મળે. આપણે ફરિયાદ કરીએ છીએ ભગવાનને કે મારે તારું બહુ કામ કરવું છે, મારે આગળ વધવું છે, પણ મને કાંઈ નથી આપ્યું. ભગવાન કે તારી ફરિયાદ ખોટી છે. મારા જેવો જ મેં તને બનાવ્યો છે, મારા જેવી જ શક્તિ તારી અંદર ભરી દીધી છે, પણ તકલીફ ક્યાં છે? ક્યાં છે તકલીફ? આ મન રૂપી તાળું ફિટ થઈ ગયું છે અને ચાવી ખોવાઈ ગઈ છે. તો શું કરવું પડશે? અહીંયા હથોડી મરાશે? કે તો ખરા. અરે બેન, મરાતી હોય મરાય, ન મરાય. શું કરવું પડે? તાળું ખોલવું પડે. એમ એક એક દ્રષ્ટાંત, એક એક અદ્ભુત ચાવી છે. જો એક દ્રષ્ટાંત લાગી ગયું તો બેડો પાર થઈ ગયો. અંદર પડેલા ખજાનાની પ્રાપ્તિ આપણે કરી શકીએ છીએ. તકલીફ ત્યાં જ છે. એક દ્રષ્ટાંત જો લાગી જાય તો આપણું આખું જીવન બદલાઈ જાય. માટે આજના દિવસે યુગ દ્રષ્ટા સુસંદેશ આપે છે. એને જોતા પેલા 2 મિનિટ પ્રભુ નામનું સ્મરણ, હે ને? હવે મન ક્યાંય રહી ગયું હોય, ક્યાંય ભટકતું હોય, ક્યાંય બંધાઈ ગયું હોય, ક્યાંય કોઈને ગોતતું હોય તો હવે સ્થિર કરી દઈએ, હે ને? ક્યાં લઈ આવીએ? ભગવાન પાસે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર કીધું છે, તારી કોઈ વસ્તુ મારે ના જોઈએ, તારું પવિત્ર મન મારા ચરણે ધરી દે. આપણું મન ભગવાનમાં રાખીશું તો ભગવાન એમાં કઈ આપ્યા વગર રહેવાનો જ નથી. તકલીફ ત્યાં જ છે, મન જ ત્યાં નથી પહોંચતું. બધે ફરે પણ જ્યાં જવાનું છે ત્યાં જઈ શકતા નથી. કીર્તન એટલા માટે કરવામાં આવે, આપણા મનને હવે જાગૃત કરવામાં આવે, સ્થિર કરવામાં આવે કે હવે તું જ્યાં હોય ત્યાંથી આવી જા તો કંઈક મળશે. તો 2 મિનિટ પ્રભુ નામનું સ્મરણ આવો હૃદયના ભાવથી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ભાવથી તાળી પાડીને નમઃ શિવાય, જટાધરાય શિવ જટાધરાય, હર હર ભોલે નમઃ શિવાય, જટાધરાય શિવ જટાધરાય, હરે હરે ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ
શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હરે હરે બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હરે હરે બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય પ્રજ્ઞેશ્વરાય શિવ પ્રજ્ઞેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય પ્રજ્ઞેશ્વરાય શિવ પ્રજ્ઞેશ્વરાય હરે હરે બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય બોલે યુગાધિપતિ પતિ મહાકાલ કી જય આવો આજે ચોથા દિવસનો ટોપિક છે દેવ સંસ્કૃતિ જિજ્ઞાસા પ્રકરણ પ્રજ્ઞા પુરાણનો ચોથો ભાગ મંત્ર આજનો મોટો છે અઘરો છે પેલા મંત્ર જોઈએ ત્યારબાદ એનો ભાવાર્થ જોઈએ અને ત્યારબાદ આપણી મતિ પ્રમાણેને સમજવાનો પ્રયત્ન કરીશું તો મંત્ર પેલા જોઈશું ત્યારબાદ શું ભાવાર્થ છે મંત્રનો એ પણ જોઈશું અને ત્યારબાદ એને સમજીશું ભદ્રાજીન્મનમર્ત્યઃ પશુવૃત્તિયો ભવેત સંચિતો વ્યવહારો યોનિષુ નિમ્નગ ભ્રામતા સ્થિતિ સંખ્યાસુ ચતુષ્કરકાશતો ગરિમ્ણ્યો મર્ત્ય ભાવસ્ય ત્યાજો વિસ્વરમયેવસ દેવયોનિ ગરિમ્ણશ યોગના ગુણ કર્મણામ પ્રકૃતિરપી ચાભ્યાસ કર્તવ્યો મર્ત જન્મની ત્યાગ સ્વીકાર્યો રેવા નયોર્યા પ્રકૃતામ મતામ દેવ સંસ્કૃતિ રૂક્તા તો દેવતમ નર આશ્રયેત દેવતમ નર આશ્રયેત આજના ઋષિ શ્રેષ્ઠ છે કાત્યાયન ઋષિ જે ઋષિ મુનિઓને આપણે ઓળખતા ન હોય જાણતા ન હોય જેના નામ ના સાંભળ્યા હોય એવા ઋષિ મુનિઓને પરમ પૂજ્ય ગુરુદેવે પ્રજ્ઞા પુરાણમાં યાદ કર્યા છે આજના ઋષિ શ્રેષ્ઠ છે કાત્યાયન ઋષિ કહી રહ્યા છે હે ભદ્રજનો મનુષ્ય જન્મથી પશુવૃત્તિ ધરાવતો હોય છે 84 લાખ યોનિમાં ભ્રમણ કરતી વખતે જે સંસ્કારો સંગ્રહિત થાય છે તે મનુષ્ય જીવનની ગરિમાને જોતા વામણા લાગે છે આથી પૂર્વના સંચિત કુકર્મો કુસંસ્કારોને છોડવા પડે છે ભૂલવા પડે છે અને દેવ યોનિને છાજે શોભે તેવા ગુણ કર્મ સ્વભાવનો સતત અભ્યાસ કરવો પડે છે આ છોડવા અને ગ્રહણ કરવાની સંયુક્ત પ્રક્રિયાને દેવ સંસ્કૃતિ કહેવામાં આવે છે જેનાથી મનુષ્ય દેવત્વને પ્રાપ્ત કરી શકે છે ઋષિ શ્રેષ્ઠ કાત્યાયન અહીં સ્પષ્ટ કહી રહ્યા છે કે કુસંસ્કારોનું પોટલું પોતાના માથા ઉપર ઉપાડીને
નર પશુના રૂપમાં જન્મેલ અનઘડ મનુષ્ય દેવોને પણ દુર્લભ એવું માનવ યોનિમાં પોતાના સ્વયંના ઉત્થાન માટે બહુમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે, તેને ગુમાવી દેવો જોઈએ નહીં. પશુ સ્તરનો ત્યાગ કરી માનવ ગર્ભમાં પ્રવેશ કરવો એ જ રીતે દેવ સંસ્કૃતિ છે. દેવતને હૃદયના અંતરાલમાં ઉતારે ઉત્કૃષ્ટ આદર્શવાદીનો જીવનમાં સમાવેશ કરાવી તેવી સર્વાંગી કેળવણી આપે આવી ઉચ્ચ કાયા કલ્પ કરાવનારી વિદ્યાને અમૃત કહેવામાં આવે છે. તો આપણે જોઈએ મંત્રના માધ્યમ દ્વારા સૌથી પહેલા સમજાયું છે શિક્ષા એટલે શું અને વિદ્યા એટલે શું. બેમાં કેટલો તફાવત છે આજે બંનેને આપણે સરખું સમજીને બેઠા છે. શિક્ષા અને વિદ્યા એની વ્યાખ્યા આપી છે. આજે આપણે એને સરખું સમજીને બેઠા, પરંતુ બંનેમાં જમીન આસમાનનો તફાવત છે. કઈ રીતે? શિક્ષા શિક્ષક આપે અને વિદ્યા સદગુરુ આપે. કઈ રીતે? તો આપણે જોઈએ કે આપણે ભણવા ગયા હતા તો આપણને એકડો આવડતો તો નહીં, હે ને? કોણે શીખવાડ્યો? શિક્ષકે. નિશાળે ગયા, ભણવા ગયા એટલે આપણને આવડ્યું. એકડો બગડો પાંચડો, પહેલું ધોરણ, પાંચમું, દસમું. એક લક્ષ્ય ભૌતિક સુખ માટે, ભૌતિક લક્ષ્ય ભણવું, નોકરી ધંધો કરવો, લગ્ન કરવા, પરિવાર બનાવો, ફરજો પૂરી કરવી, એક લક્ષ્યની પ્રાપ્તિ ભૌતિક ક્ષેત્રે. પરંતુ અહીંયા મંત્ર બતાવી રહ્યો છે કે 84 લાખના ફેરામાંથી ભ્રમણ કરતો જીવ કોણ સંસ્કારોનું પોટલું લઈને આવ્યો છે, એના નીચે શું સંસ્કારો પડ્યા છે, તો કુસંસ્કારોને કોણ હટાવશે અને સુસંસ્કારોને કોણ જગાડશે? તો જીવનમાં એક જ છે સદગુરુ. એક જ છે સદગુરુ. પોટલું હટાવનાર, સુસંસ્કારને જગાડનાર એક જ છે સદગુરુ. કઈ રીતે? આપણે જોઈએ. ઘણા એમ કહેતા હોય કે શું ગુરુ હોવા જોઈએ? ન હોય તો ન હાલે, ધારણ કરવા પડે. હે, પ્રશ્ન થાય આપણને, સ્વાભાવિક છે. ન હોય તો ન હાલે, હાલે ને બધું હાલે, આપણે હાલ્યા જ જવાના. ફરીવાર 84 લાખના ફેરામાં ભ્રમણ. સ્વયં ભગવાન પણ સદગુરુના દ્વારા પ્રાપ્તિ કરી. ભગવાન નીલકંઠ વર્ણી રામાનંદ ગુરુના માધ્યમ દ્વારા સહજાનંદ સ્વામી બની ગયા, જેણે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. સ્વયં ભગવાન પણ સદગુરુના દ્વારે ગયા હોય તો આ શું આ જીવને જરૂર નથી સદગુરુની? હે, બોલો તો ખરા. છે ને? તો આપણે પ્રશ્નોનું સમાધાન મળે કે નહીં? હે, જીવનમાં સદગુરુ હશે તો આધ્યાત્મિક ક્ષેત્રે જીવ આગળ વધી શકે. એની કૃપા, એની શક્તિ, એનું માર્ગદર્શન, એમાં કદાચ હા ભણવાનું. અત્યારે આ યુગમાં, અત્યારે વિજ્ઞાનનો જમાનો છે, કોમ્પ્યુટર યુગ છે. બાળકોને બહુ ભણાવજો, બહુ ભણાવજો. ભલે આપણે ન ભણ્યા, એને ભણાવજો, પણ ખાલી ભણતર નહીં ચાલે. હે, મોટી ડિગ્રી હશે તો કહીએ ને ભણ્યો ખરો પણ ગણ્યો નહીં. ભણતરની સાથે ગણતર પણ જોશે. ગમે એટલી મોટી ડિગ્રી હશે પણ એ ઘરના પરિવારના રે મા બાપનો જ કામમાં ન લાગતો હોય એનો શું મતલબ? એમાં સંસ્કાર જ ના હોય તો એનો શું મતલબ છે? કહીએ ને ભણ્યો ખરો પણ ગણ્યો નહીં. તો ગણતર કોણ આપે? સદગુરુ. સંસ્કાર. પરમ પૂજ્ય ગુરુદેવે લખેલું, બેટા બાળકોને વારસામાં ધન નહીં સંસ્કાર આપજો. ધન નહીં સંસ્કાર આપજો. અને સંસ્કાર હશે તો બાળક ગમે એટલું ભણેલો હશે ને છતાં પણ ઘરમાં એની ફરજ સરસ રીતે બજાવતો હશે, મા બાપનું માનતો હશે, એનું ધ્યાન પણ રાખતો હશે. માટે જીવનમાં સદગુરુને સ્થાપિત કરો. જ્યાં સુધી સદગુરુ સ્થાપિત નહીં હોય ત્યાં સુધી ફરીવાર 84 લાખના ફેરાનું ભ્રમણ ચાલુ રહેશે. ફરીવાર આ જીવ 84 લાખના ફેરામાં એને ભ્રમણ કરવું પડે. ત્યારે આજના દિવસે પરમ પૂજ્ય ગુરુદેવે કાગભૂષણની રામાયણની અમુક ચોપાઈ લઈને આ જીવને અદ્ભુત પ્રેરણા આપી છે. ત્યારે પહેલી ચોપાઈ
કઈ પ્રેરણા આપી રહ્યો છે એને જોવાનો પ્રયત્ન કરીશું. નરતન સમય નહીં કવય નહીં દેહી, જીવ ચરાચર જાયત જેહી. નરતન સમય નહીં કવય નહીં દેહી, જીવ ચરાચર જાયત જેહી. જીવ ચરાચર જાયત જેહી. નરતન સમય નહીં કવય નહીં દેહી, જીવ ચરાચર જાયત જેહી. માનવ શરીર જેવો બીજો કોઈ દેહ નથી. ચર અચરના તમામ જીવો, સ્વયં દેવો પણ ભગવાનને એમ કહે છે કે તું અમને માનવ દેહ આપીને દુનિયામાં મોકલ. સાવધાન. ચર અચરના તમામ જીવો, સ્વયં દેવો પણ એમ કહેતા હોય કે તું અમને માનવ દેહ આપીને દુનિયામાં મોકલ. તો આ જીવ કેટલો નસીબદાર છે, સૌભાગ્યશાળી છે કે ભગવાને કેટલી મોટી કૃપા કરી ત્યારે જ માનવ દેહ મળ્યો, એમનેમ નથી મળ્યો. 84 લાખના ફેરામાંથી ભ્રમણ કરીને ભગવાને કૃપા કરી ત્યારે જ માનવ દેહ મળ્યો, એમનેમ નથી મળતો. દુનિયામાં આવવા માટે દેવો પણ એમ કહેતા હોય. કેમ? ભગવાન શ્રી કૃષ્ણે ગીતાની અંદર બતાવ્યું છે આ વિશ્વ મારું વિરાટ રૂપ છે. હે જીવ, તને મારી સેવા કરવાનું મન થાય તો આ વિશ્વની અંદર કોઈ પણ માધ્યમ દ્વારા તું મારી સેવા કરી શકે, મારી પૂજા કરી શકે. કોઈ પણ સેવા કરતા હોય ને ગમે ત્યાં રહીને, એનો મતલબ એવો નથી હો ખાલી ગાયત્રી પરિવારમાં, એવું નથી કહેતી. તમે જેને જ્યાં માનતા હોય ત્યાં, એ ભગવાનની સેવા છે. ભગવાને સરસ મજાનું બાકી તો 84 લાખના ખોડિયા ધારણ કર્યા છે. આપણે બીએ ને ઓલા ને બધાથી ગરોડીન વંદાન જીવડાન એમાંથી પસાર થયા છે. આપણે ખોડિયા બધાય ધારણ કર્યા. કહેવાય છે કે કીડીથી માંડીને હાથી સુધી જીવ સરખો જ છે. અલગ અલગ ખોડિયા લઈને આવે છે. આ દુનિયામાં અલગ અલગ ખોડિયા લઈને આવે છે. ત્યારે ભગવાને ખાલી માનવ દેહ નથી આપ્યો, સરસ મજાના અંગો આપ્યા, શક્તિ આપી અને ભગવાને આ દુનિયામાં મોકલ્યો છે. માટે શરીરના અંગો એ વિશ્વનો મહાન વૈભવ કહેવામાં આવ્યો છે. જો શરીરના અંગો હશે તો જ બહારનો વૈભવ પ્રાપ્ત કરી શકીશું. જો અંગો નહીં હોય તો આપણે કંઈ કરી શકવાના નથી. માટે ભગવાને કેટલી પરમ કૃપા કરી છે. હવે આપણે આપણી રીતે જોઈએ, બેન હોય કે ભાઈ, માનવ જ છે ને, તો બધાય આપણે જોઈએ ભાઈ હોય તો અલગ અલગ વસ્ત્રો ધારણ કરે, શર્ટ પહેરે, ટી શર્ટ પહેરે, જભ્ભો પહેરે. બેન હોય તો અલગ અલગ વસ્ત્રો ધારણ કરે, સાડી પહેરે, ડ્રેસ પહેરે, ગાઉન પહેરે. એમ આ જીવે 84 લાખ ખોડિયા ધારણ કર્યા છે. અને અંતે ભગવાને કૃપા કરી ત્યારે જ આ માનવ દેહ આપણને પ્રાપ્ત થયો છે. હવે એક વાત પૂછવાનું મન થાય કે ક્યાંય પ્રસંગમાં જવું હોય, તૈયાર થતા હોય તો વધારે કોની સામે ઉભા રહીએ તો જ સમજાય ને. થોડુંક એવું કહીએ તો હે ને, અરીસાના સામે કેટલી વાર જોઈએ અરીસામાં? 10 વાર. શું જોઈએ? કેવી લાગુ છું, કેવી લાગુ છું, કેવી લાગુ છું. ભાઈ બિચારા બૂમો પાડે, જલ્દી ચાલ ને, મોઢું થાય છે, ઉભા રહ્યો ને, હું ઉતાવળ કરો છો, આવું છું. પોતાની જાતને પૂછે કેવી લાગુ, કેવી લાગુ. અને જાત ઉપર વિશ્વાસ ન હોય તો ઘરમાં કોઈ હોય ને પૂછે જતા જતા હું કેવી લાગુ છું. કેમ? હું જ્યાં જાઉં ત્યાં ખરાબ લાગુ નહીં, હે ને, સારી લાગુ. બધા મને સારી કે, પણ અરીસામાં જોઈને ક્યારે પ્રભુ પરમાત્મા યાદ આવ્યો ખરો? ભગવાનને યાદ કર્યો ખરો? અરે દુનિયાનો માણસ થોડીક મદદ કરે, એનો આભાર વ્યક્ત કરીએ, એને થેન્ક યુ કહીએ, થોડુંક કામ કરે એટલે તરત જ એને ધન્યવાદ આપીએ. પણ અરીસામાં જોઈને ભગવાનનો આભાર વ્યક્ત કર્યો ખરો? એને ધન્યવાદ આપ્યા ખરા કે પ્રભુ તારી કૃપા અપરંપાર છે, સરસ મજાનું શરીર આપ્યું, અંગો આપ્યા, શક્તિ આપી, કેટલી સુંદર વ્યવસ્થા. આ બંગલાનો બાંધનાર કેવો? આ બંગલો કોણે બનાવ્યો? ઘર બનાવવું હોય
કેટલાના ઘર જોઈ આવીએ. હવે તો અલગ અલગ બધા આવે, હે ને, જેને જેનું વધારે જ્ઞાન હોય બધાને બોલાવીએ, ઘર બાંધીએ, સરસ થઈ ગયું હોય, રેવા જઈએ. રેવા જઈને આટલું ધ્યાન રાખ્યા પછી પણ એમ થાય કે આ વસ્તુ અહીંયા કરી હોત તો સારું હતું, આ ભૂલી ગયા, આ રહી ગયું. આટલું ધ્યાન રાખ્યા પછી જો રહી જતું હોય તો વિચાર તો કરો કે એની લીલા અપરંપાર છે, ક્યાંય ખોટ નહીં, કોઈ ખામી નહીં, કેવી સુંદર વ્યવસ્થા. તો એ કેમ ભૂલાય? મારું શરીર, મારા અંગો, મારી સુંદરતા પ્રભુ તારી કૃપાથી છે. બાકી ના કઈ ના બદલે આમ હોત તો, આંખો આમ હોત તો, મોઢું આમ પાછળ હોત, ત્રાસું હોત તો કેવા લાગત? કેટલી ભગવાને કૃપા કરી છે, કોઈ ખોટ નહીં, કોઈ ખામી નહીં. માટે ભગવાનનો આભાર રોજ વ્યક્ત કરીએ. પ્રભુ તારી કૃપાથી અમારું શરીર, શક્તિ, જે કઈ કરી રહ્યો છું, કીધું છે ને, મારી મરજી વિના રે કોઈથી તરણું ના તોડાય. તારી કોઈ તાકાત નથી કે તું તરણું તોડી શકે. ભગવાને આટલી કૃપા કરી છે છતાં પણ આપણે ભગવાનને યાદ કરતા નથી. ત્યારે બીજી ચોપાઈ આપણને એનાથી આગળ પ્રેરણા આપે છે. કઈ પ્રેરણા આપે છે એને જોવાનો પ્રયત્ન કરીશું. આકર ચારી લષ્ટ 84 યોની બ્રહ્મતય જીવ અવિનાશી. આકર ચારી લષ્ટ 84 જોની બ્રહ્મતય જીવ અવિનાશી. જોની બ્રહ્મતય જીવ અવિનાશી. આકર ચારી લેશે 84 જોની બ્રહ્મતય જીવ અવિનાશી. આ જીવ 4 વર્ગોમાંથી પસાર થયો, અંડજ, પિંડજ, સ્વેદજ અને ઉદ્ભીજ. ત્યારે આ ચોપાઈ બતાવી રહી છે, હે જીવ તું જાગી જા. કેવા તું વિનાશી શરીર, પર તું શરીર રૂપી સાધન દ્વારા આ જન્મની અંદર તો અવિનાશી તત્વની પ્રાપ્તિ કરી શકે એમ છે. મતલબ ભગવાનની પ્રાપ્તિનું સાધન એક જ છે, માનવ દેહ. જો ધારે તો આ દેહ દ્વારા તો આ જન્મની અંદર ભગવાનની પ્રાપ્તિ કરી શકે એમ છે. બધું કહી દીધું. બધાય સાધન અલગ અલગ હોય. ખેતી કરીએ છે ને તો એક સાધન બધાયમાં વપરાય? હા કે ના? તો બોલો નહીં, બધાના અલગ હોય. એમ ભગવાનની પ્રાપ્તિ માટેનું એક જ સાધન માનવ દેહ. વિનાશી છે, એનો નાશ એકવાર થવાનો છે. પણ જાગી જા, જેથી કરીને પાછળથી પસ્તાવો ના થાય, જતા જતા પસ્તાવો ના થાય. દુનિયામાંથી વિદાય થઈએ ને ત્યારે પસ્તાવો ના થાય. અને ફરી વાર 84 લાખના ફેરાનું ભ્રમણ આ જીવને કરવું પડે. ત્યારે આજના દિવસે એક શ્રેષ્ઠ દ્રષ્ટાંત આપ્યું છે. ઘોડો અને એનો માલિકને એમ થયું કે લાવ જરાક ફરી આવું, ઘોડે સવારી કરી આવું. ઘોડા ઉપર માલિક બેઠા. ત્યાં સુધી ઘોડાને એમ કે મારી ઉપર માલિક બેઠો છે ને હાથમાં લગામ છે. માલિકે ચાલતો કર્યો ઘોડો. ચાલો. ઘોડાને એમ થયું કે બહુ ચાલો, હવે આવી ચાલ કેટલો સમય ચાલશે, દોડવા દે થોડું. એવું દોડ્યો કે ઉપર બેઠેલા માલિકને ભૂલી ગયો. માલિકને દયા આવી કે આવું ને આવું દોડતો રહેશે તો ક્યાંક પડશે. એટલે એને ધીમે ધીમે લગામ ખેંચવા લાગી. લગામ ખેંચાય એટલે ઘોડાને ખબર પડી કે મારી ઉપર માલિક બેઠો છે. એમ જીવ જ્યારે જન્મે છે, દુનિયામાં આવે છે, આપણે એમ કહીએ ને બહુ ડાયો છે, પડ્યો રહી છે, એને પડ્યો રહેવા દેવાનો. આજકાલ તો આમ મારીને ચીટિયા ભરીને ઉઠાડે. ઉઠવાનો છે, હાથમાં નથી રહેવાનો, હે ને? એ પડ્યો હોય ને, પેલા વ્યવસ્થાથી આટલો સમય નહીં જવું એ સાચી વાત હતી. જેટલી દુનિયાની મોટી અસર થાય એટલું આપણું ભલું થવાનું. આજકાલ તો તમે જન્મની સાથે જ તમે જુઓ, હવે તો ઘણા દવાખાની અંદર પણ વ્યવસ્થા બનાવવામાં આવી છે કે અમુક સમય પછી જ
બધાને મળવા દેવાનું, ત્યાં સુધી કોઈએ નજીક નહીં આવવાનું. લોકોને ખ્યાલ આવવા લાગ્યો. હે ને, કહીએ ને પડ્યો રે છે, એ પડ્યો રે એટલા માટે કે શિવનો અંશ એ તાજો તાજો ધરતી પર આવ્યો છે, એ શિવની સમાધિમાં છે રે છે. પણ જેમ મોટો થાય એમ ચાલવા લાગે, અને ચાલતો ચાલતો દોડવા લાગે. યુવા અવસ્થા આવે એટલે એવો દોડે, એવો દોડે, એવો દોડે કે ભગવાન તું ત્યાં અને હું અહીંયા. હું ભગવાનને માનું નહીં, મને ભગવાનને માનવાનું ગમે નહીં. તમારે કરવું હોય તો કરો, મન નહીં કહેવાનું. સાંભળીએ છીએ ને આપણે, હે? ન ગમે યુવાનોને આજકાલના. બીજું બધું મોબાઈલમાં 24 કલાક ઓતપ્રોત થઈ જશે, પણ 5 મિનિટ ભગવાન પાસે નહીં બેસે. હે? પણ એ ખબર નથી કે મોબાઈલ એક બાજુ રહી જશે. હે? જરૂર પડશે ને ત્યારે કોઈ નહીં આવે આપણી પાસે. એવો દોડે, એવો દોડે, એવો દોડે, ભગવાનને ભૂલી જાય. ઉપરવાળાને દયા આવે અને લગામ મળે ખેંચવા. 40 પૂરા થાય એટલે લગામ મળે ખેંચવા. કાળા ધોળા થવા લાગે, 2 તાલ આવવા લાગે, દાંત પડવા લાગે, ઓછું સંભળાવા લાગે, હાથ ધ્રુજવા લાગે, સામાન ગોઠવાવા લાગે. હે ને? રિક્ષામાં જઈએ, બસમાં જઈએ, સ્કૂટર ઉપર જઈએ, ટ્રેનમાં જઈએ કે પ્લેનમાં જોઈએ. અરે કથામાં આવ્યા તો સાથે શું લઈને આવીએ? બોલો તો ખરા. સામાન. હે ને? સામાન. સફળ જીવનની દિશા ધારા યુવા ક્રાંતિ પથ નામનું સાહિત્ય મળતું હોય ને તો ભેટમાં આપવા લઈ જજો. યુવાન દીકરા દીકરીઓ. આજે મારા બા, અમારા નારાયણ બાપાને ઘેર ગયા હતા ને, બા કહેતા હતા, મારા બા કહેતા હતા, બહુ સરસ વાત કરી હો બાએ. ક્યાં બેઠા છે? બહુ સરસ વાત કરી બેન. હું તો અભણ છું, મને વાંચતા નથી આવડતું, પણ મારા ઘરમાં મારા દીકરા દીકરીઓને એમ કહું કે મને થોડુંક વાંચી દે ને, અને એ વાંચી દે અને મને એનાથી ઘણું બધું જાણવાનું મળ્યું. વિચાર તો કરો, જો ઘર ઘરમાં આવો પ્રયોગ થાય ને તો બેડો પાર થઈ જાય આપણા ઘરમાં. પણ શરૂઆત આપણે કરવી પડે. હવે આપણે જ બપોરે ઉઠીએ, હાંજે નાહીએ, હે, પછી હું ઘરમાં આવે કાંઈ? હે, મેં કીધું હતું ને 2 ટાઈમ વહેલું ઉઠીને બધાય હું બાનું કાઢે હો. અમારે ભક્તિ બહુ કરવી છે ને, પણ ટાઈમ જ નથી. ઘરનું કેટલું કામ. હે, બાનાની ડાયરી કોઈ દી કોઈની પૂરી થઈ નથી અને થવાની પણ નથી. તો ભક્તિ કરે છે કે નવરા થોડા છે? હે, મેં કીધું ને ગાયત્રી પરિવારમાં તો બધાય કુટુંબ, પરિવાર, ઘર, વર, છોકરા, સમાજ, કુટુંબ બધાય છે, કોઈ સંન્યાસી નથી. પણ જેને ભક્તિ કરવી હોય ને, શાસ્ત્રોમાં બતાવી દીધું, બધાય સુતા હોય એની પેલા 1 કલાક વેલા ઉઠી જાય. વેલા ઉઠીને નાઈ ધોઈને ગાયના ઘીનો દીવો કરીને ભગવાનનું સ્મરણ કરશે અને બધાય ઉઠી જાય એટલે ઊભા થઈ જશે અને એ હાથથી તમે નાસ્તો બનાવો, એને ખવડાવો ને પછી જુઓ એની અંદર કેવી અદ્ભુત અસર થાય છે. બાકી અસર નહીં થાય. પૂજાવાળા હાથે ખવડાવો એનું તો ભલું થાય. હે, પણ આપણે જ આળસ. કીધું ને, આખો આધાર બેન ઉપર છે, બેન ઉપર છે. એ હવે આ એક વાત આવી તો એક વાત કહેવાનું મન થયું. એક દીકરી છે ને, જ્યાં સુધી એની મમ્મી ત્યાં હતી ને ત્યાં સુધી એની મમ્મી રોજ કહે, બેટા ભગવાનનું નામ લઈને તારે મન નહીં કહેવાનું, તારે લેવું એટલે ના લીધું. અને સાસરે ગઈ એટલે 10 વાગ્યા સુધી ભગવાન સામે બેહે. અને એકવાર મમ્મીને એમ થયું કે લાવ ને જરા જોઈ આવું સાસરીમાં શું કરે છે. મમ્મી ગઈ તો મમ્મી આશ્ચર્યચકિત થઈ ગઈ કે હું ત્યાં કહેતી હતી તો 1 મિનિટે ભગવાન પાસે નથી બેસતી અને તો 10 વાગ્યા સુધી ઊભી ન થતી. એટલે પેલીને પૂછે કે આ તાર પરિવર્તન કેમ આવ્યું? 10 વાગ્યા સુધી ઊભી નથી થતી તો કે ચૂપ રહેજે, મારી પોલ ખોલતી નહીં અહીંયા. કેમ? તો કે ઘરનું કામ 10 વાગે પૂરું થઈ જાય ને ત્યાં સુધી હું ભગવાન પાસે બેસું. આવું નહીં કરતા હો તો ફરિયાદ થશે. હા, અને કરવાની ફરિયાદ છૂટ છે. કામના ટાઈમે માળા લઈને બેસી જાય, ભગવાન પાસે બેસી જાય, એવું થોડું ચાલે. વહેલું ઉઠવું પડે ભગવાનનું નામ લેવું હોય તો. હે ને?
માટે આવું નહીં કરતા. ભગવાન પાસે બેસવાનું સમય મળ્યો છે, ભગવાને આપ્યો છે. અને પરમ પૂજ્ય ગુરુદેવે સફળ જીવનની દિશાધારામાં લખ્યું છે, બેટા ગ્લાસમાં પાણી હોય અને એ પાણી ધરતી ઉપર પડે, ફરીવાર ગ્લાસમાં ભરાતું નથી. એમ આપણું જીવન વહી રહ્યું છે, એ પાછું મળવાનું નથી. લાખો ને કરોડો રૂપિયા આપીશું તો પણ મળવાનું નથી. અરે શંકર ભગવાનના લિંગ ઉપર લટકતી જળધારી કાણાવાળી લોટી પણ આ જીવને પ્રેરણા આપે, હું નિર્જીવ છું છતાંય ભગવાનને પ્રિય છું. ભગવાને મને ધારણ કરી છે. કેમ? મારી અંદર કાણું છે છતાં પણ ભગવાનને પ્રિય છું. હે જીવ, તું મારા જેવું બની જા. તારી અંદર પણ કાણા છે. કયા કાણા છે? કામ, ક્રોધ, લોભ, દંભ, અહમ, ઈર્ષા, અભિમાન. પરંતુ તું ભગવાન ઉપર નિત્ય ભક્તિ રૂપી અભિષેક કર, ભગવાન પણ ખુશ થશે. મારી અંદર જ્યાં સુધી પાણી હોય ત્યાં સુધી ભગવાન ઉપર હું નિત્ય અભિષેક કરું છું. ટપક ટપક હું ટપક્યા કરું છું. એમ તું પણ ભગવાન ઉપર અભિષેક કરીશ ને ભક્તિનો, તો ભગવાન મહાકાળ પણ ખુશ થશે. શિવનો અંશ તમે જુઓ, ભગવાન નિત્ય ક્ષણ ક્ષણ પળ પળ આપણા પર અભિષેક કરે છે. હવે આમ જોઈશું કે ભીનું તો છે ને, ક્યાં કરે છે? જીભ ઉપર. ગમે એવું મોઢામાં નાખો, ગમે એવું ખાઓ, ગમે એવું બોલો, જીભને કોરી પડવા દે ખરો? હે? હા કે ના તો કયું નહીં. અને જેવી જીભ કોરી પડે એટલે રામ બોલો ભાઈ, રામ કાઢો અને જલ્દી ઘરની બહાર. કેટલો દયાળુ, કરુણાનો સાગર, દયાનો સાગર, કેટલી કૃપા કરે છે, પરંતુ આપણે એને ઓળખી શકતા નથી. અને અંતે આ જીવ હાથમાં કાંઈ નથી રહેતું, પસ્તાય છે. હે ને? માટે વીતેલો સમય કોઈને મળ્યો નથી ને મળવાનો નથી. આજે કથા સાંભળવા આવ્યા હોય ને એમ થાય કે મને પહેલા દિવસથી પાછી કથા સાંભળવા મળે ખરી? ગયા દિવસો એ પાછા આવવાના નથી. અરે કથામાં બેઠા ત્યારથી અત્યાર સુધીમાં આપણા જીવનમાંથી એક એક ક્ષણ, એક એક પળ એ ઓછી થઈ ગઈ છે. આપણે એમ કહીએ ને કે હું નાનકડી હતી ને ત્યારે બહુ સારું હતું. નાનકડી હતી તે સારું હતું, આટલી મોટી થઈ ગઈ પાછી નાનકડી થઈ જાવ તો કેવું સારું થવાય? ગમે એટલે બ્યુટી પાર્લરમાં જઈએ થવાતું નથી. છેલ્લી અવસ્થાને કોઈ છુપાવી શકતું નથી. માટે સંતો મહંતોએ આપણને અદ્ભુત પ્રેરણા આપીને કહ્યું છે, તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રામની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રામની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. આવી તાળી નહીં ચાલે. તું તો માળા રે જપી લે મારા રામની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. આવો સમય નહીં મળે હો. ભગવાનની તાળી પાડવાથી તાપ જાય, પાપ જાય, સંતાપ જાય, માણસ હલકો ફુલકો થઈ જાય. એક જ જગ્યા એવી છે, માટે તાળી પાડવાનું કીધું છે. હે ને? તો તાળી પાડીને અને વિજ્ઞાને કીધું છે કે આની અંદર એટલી બધી શક્તિ છે, તાળી પાડીએ ને નાના મોટા દુખાવા પણ ભાગી જાય, લોહી ફરવા મળે, નાના નાના દુખાવા ભાગી જાય જરા ભાવથી તાળી પાડીએ. અને તમે જુઓ, આજે સર્વ ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે કથા સમાપન બાદ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, તો બધાએ ભોજન પ્રસાદ લઈને જવું. એટલે ચિંતા નહીં કરતા હો, ઘરે જઈને રસોઈ નથી બનાવવાની. હે ને? બહેનોને પાછી બહુ ચિંતા હોય, એટલે બનાવવાની નથી, તો ભાવથી તાળી પાડીએ. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રામની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની.
સાથે લાવ્યા શું લઈ જાશું. સાથે લાવ્યા શું લઈ જાશું. બીજાને કહીએ સાથે કઈ આવવાનું નથી, હારે કઈ નથી આવવાનું, પણ છૂટે છે ખરું એટલે કીધું છે. ખાલી આવ્યા હતા અને ખબર પડે કે માજીના છેલ્લા શ્વાસ ચાલે છે, જે પહેરાયું છે જલ્દી જલ્દી ઉતારી લે હે, નહીં તો આપણને ખપશે નહીં. માટે હાથે તે સાથે જેટલું અપાય ભગવાનને એટલું આપી લઈને કરી લઈએ, પાછળથી કોને ખબર છે, એટલા માટે કીધું છે. સાથે લાવ્યા શું લઈ જાશું. સાથે લાવ્યા શું લઈ જાશું. તું આવ્યા એવા ખાલી જાશું. આવ્યા એવા ખાલી જાશું. આવ્યા એવા ખાલી જાશું. આવ્યા એવા ખાલી જાશું. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી. તું તો માળા રે જે પીલે મારા રામની. તું તો માળા રે જે પીલે મારા શ્યામની. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી. તું તો માળા રે જે પીલે મારા રામની. તું તો માળા રે જે પીલે મારા શ્યામની. તારી એક એક પડ જાય લાખની. તું તો માળા રે જે પીલે મારા રામની. તું તો માળા રે જે પીલે મારા શ્યામની. જૂઠા જગના જૂઠા બોલ. જૂઠે જગના જૂઠા બોલ. ખબર છે ખોટું કે છે તોય ફસાઈ જઈએ, જે સાચું કે છે એને માનતા નથી, માટે કીધું છે. જૂઠા જગના જૂઠા બોલ. જૂઠે જગના જૂઠા બોલ. મનવા મારું તારું છોડ. મનવા મારું તારું છોડ. મનવા મારું તારું છોડ. મનવા મારું તારું છોડ. તું તો છોડી દે ને ચિંતા આખા ગામની. તું તો માળા રે જે પીલે મારા રામની. તું તો માળા રે જે પીલે મારા શ્યામની. તું તો છોડી દે ને ચિંતા આખા ગામની. તું તો માળા રે જે પીલે મારા રામની. તું તો માળા રે જે પીલે મારા શ્યામની. તારી એક એક પડ જાય લાખની. તું તો માળા રે જે પીલે મારા રામની. તું તો માળા રે જે પીલે મારા શ્યામની. કેરી ધાર. ભક્તિ ખંડ કેરી ધાર. ભક્તિ છે ખાંડાની ધાર, નથી કાયરનું કામ. ભક્તિ કરવી હોય તો કેટલું બધું ધ્યાન રાખવું પડે છે, સાવધાન રહેવું પડે છે. ભક્તિ છે ખાંડાની ધાર, નથી કાયરનું કામ. કોણ ભક્તિ કરી શકે એ બતાવ્યું છે. ભક્તિ ખાંડા કેરી ધાર. ભક્તિ ખંડ કેરી ધાર. નથી ઊંઘણસીનું કામ. નથી ઊંઘણસીનું કામ. હર્ષાબેન બોલાવજો, હવે પછી આવીશ. બિચારી બોલાવા જાય, ચાલ ક્યાંથી આવે, મારે બપોરે ઊંઘવા જોઈએ. બપોરે ઊંઘે, રાતે બરાબર ઊંઘ થઈ હોય તો બપોરે ઊંઘવાની જરૂર નથી. વધારે પડતી ઊંઘ પણ અસુરતાનું નિશાન છે, સાવધાન. સમય મળ્યો છે ભગવાનના કામ કરી લઈએ, સદગુરુના કાર્ય કરી જીવનને ધન્ય બનાવી દઈએ. માટે ભક્તિ કોણ કરી શકે બતાવ્યું છે. ભક્તિ ખાંડા કેરી ધાર. ભક્તિ ખંડ કેરી ધાર. નથી ઊંઘણસીનું કામ. નથી ઊંઘણસીનું કામ. નથી ઊંઘણસીનું કામ. નથી ઊંઘણસીનું કામ. જેને લાગી રે લગે ને ભગવાનમાં, એ તો સુખેથી ફરે છે આ સંસારમાં. જેને લાગી રે લગન ભગવાનમાં, એ તો સુખેથી ફરે છે આ સંસારમાં. તારી એક એક પડ જાય લાખની. તું તો માળા રે જે પીલે મારા રામની. તું તો માળા રે જે પીલે મારા શ્યામની.
શકે બતાવ્યું છે. હે તમે જો કોડીનારથી મારા દક્ષાબેન રોજ ટાઈમે હાજર થઈ જાય. ઓ બધું પતે પછી જાય. વિચાર તો કરો, કોડીનારથી આવે. આપણે કદાચ અહીંયા હોય તો આવી નથી શકતા. હે ને બધું છોડીને આ ભગવાનનું કામ કરવું સહેલું નથી. કોણ કરી શકે બતાવ્યું છે. તનમાં લાગી તાલાવેલી, તનમાં લાગી તાલાવેલી, તાલાવેલી જાગવી જોઈએ તો જ ભગવાનનું કામ થાય. બાકી ભગવાનનું કામ કરવું સહેલું નથી. તનમાં લાગી તાલાવેલી, તનમાં લાગી તાલાવેલી, આંખે આંસુડાની હેલી, આંખે આંસુડાની ભગવાનનું કામ ના થાય, નામ ના લેવાય ને તો એની સામે જોઈને રડવું આવે. પ્રભુ આવો દિવસ કેમ ગયો? આજે મેં તારું કઈ કામ ના કર્યું, તારું નામ ના લીધું. ખાવું ના ભાવે, ઊંઘ ના આવે. એ કરી શકે ભગવાનનું કામ, એ લઈ શકે ભગવાનનું નામ. માટે સંતોએ કીધું છે તનમાં લાગી તાલાવેલી, તનમાં લાગી તાલાવેલી, આંખે આંસુડાની હેલી, આંખે આંસુડાની રેલી, ભક્તો ચેતીને ચાલો રે જમના માર્ગે. તું તો માળા રે જે પેલે મારા રામને, તું તો માળા રે જે પેલે મારા સામને. ભક્તો ચેતીને ચાલો રે જમના માર્ગે, તું તો માળા રે જે પેલે મારા રામને, તું તો માળા રે જે પેલે મારા શ્યામને. તારી એક ઉપર હાથ ઉઠાવીને લાગણી, તું તો માળા રે જે પેલે મારા રામને, તું તો માળા રે જે પેલે મારા શ્યામને. તારી એક પડ જાય લાગણી, તું તો માળા રે જપીલે મારા રામને, તું તો માળા રે જપીલે મારા શ્યામને, તું તો માળા રે જપીલે મારા રામને, તું તો માળા રે જપીલે મારા શ્યામને. બોલે રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક એક પળ, એક એક ક્ષણ લાખો ને કરોડો રૂપિયા આપીશું તો પણ પાછી મળવાની નથી. માટે કથા સાંભળ્યા પછી હવે સંકલ્પ જાગવો જ જોઈએ કે હવે હું વહેલી ઉઠીને નાઈ ધોઈને આટલું ભગવાનનું નામ લઈશ, આટલું ભગવાનનું કામ કરીશ. ને તો પછી અખાએ કીધું ને એવું થાય. વર્ષો પહેલા આખા કહીને ગયા. ક્યારે કીધું હશે એને? કઈક જોયું હોય તો કીધું હોય ને. શું કીધું? તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા, કથા સુની સુની ફૂટા કાન, તોયનું આવ્યું બ્રહ્મ જ્ઞાન. હે ને? એમનેમ થોડું કીધું છે, કઈક દુનિયામાં જોયું હશે તો જ કહે ને. તિલક કરતા 53 ગયા, 53 વર્ષ પૂરા થઈ જાય તોય ખબર ન પડે તિલક શું કામ કરવાનું, ચાંદલો શું કામ કરવાનું. બે શબ્દ ચંદન ધારણમ અને તિલક. ચાંદલો ને તિલક કહીએ ને. શું કામ ચાંદલો કરીએ છે? બોલો તો ખરા, શું કામ ચાંદલો કરીએ? તમે જુઓ, ચાંદલો પગેની, પેટેની, હાથેની, ગળેની ક્યાં કરવામાં આવે? મસ્તિષ્કના મધ્યમાં. શરીરમાં વધારે તકલીફ ક્યાં થાય? અહીંયા તપેલી ઉકળે ને એટલે ગરમી ચારે બાજુ ફેલાય. ઉપરની ગરમી સારી હોય પણ આ ખતરનાક, આપણને બાળી નાખે ને બીજાને બાળી નાખે. એટલે પરમ પૂજ્ય ગુરુદેવ બતો બેટા રોજ તિલક કરવું, રોજ ચંદન કરવું. કંકુથી શરમ આવે તો ચિંતા નહીં કરતા, ભૂરજ અનામિકા આંગળી પર ભૂરજ લઈ મસ્તકે અડાડી ભગવાનને પ્રાર્થના. કારણ કે ભારતની ભૂમિની અંદર શક્તિ છે ચંદન જેવી. चंदन है इस देश की माटी, तपोभूमि और ग्राम है, हर नारी देवी की प्रतिमा, बच्चा बच्चा राम है. भारतीय संस्कृति शक्ति चंदन जेवी शक्ति છે આ ધૂળની અંદર, આ ભૂમિની અંદર. માટે ચાંદલો કરતા ભગવાનને પ્રાર્થના, પ્રભુ મારા મસ્તિષ્કની અંદર શ્રેષ્ઠ પવિત્ર કલ્યાણકારી વિચારોનું સ્થાપન થાવો, મારા મસ્તિષ્કની અંદર પડેલ ખરાબ વિચારો દૂર થાવો. માણસને વધારે ને વધારે જો નડતું હોય, હેરાન કરતું હોય, તકલીફ આપતું હોય તો કોણ છે? હે? પોતાના જ ખરાબ વિચારો પહેલા નડે, બીજા બધા પછી વાંક બીજાનો કાઢીએ. મેં કીધું તું ને આપણો સ્વભાવ જ આપણને નડે છે. વાંક બીજાનો કાઢીએ, આપણા ખરાબ વિચારો જ આડા આવે. પહેલા કોઈ કરતું હોય એને સારું કામ ન કરવા દે, પોતે તો ના કરે, બીજાને આડો હાથ રાખે.
હે ખરાબ વિચારો એ ક્યારેય આપણી પાસે સારું કામ તો ન કરવા દે, તો ભગવાન નજીક ક્યાંથી લઈ જાય. માટે ચંદન જેવા ગુણ પ્રાપ્ત થાવો. ચંદન શાંત, શીતળ અને સુગંધિત છે, એનો ગુણ છે. એટલે ચંદનનું તિલક કરવાનું કહેવામાં આવ્યું છે. બીજું તિલક, પૂજ્ય દાદા, તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનને મેતાજી કરી કામે લગાડજો, મનને મેતાજી કરી કામે લગાડજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. આજ સુધી જીવા તમે કેટલું ને કેવું, કેટલી કમાણી કરી કેટલું છે દેવું. કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો, કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી, ક્યાં પાટે ચાલી તારી જિંદગીની ગાડી. પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. કેટલી અદ્ભુત વાતો કહી દીધી. તમે ટ્રેનમાં બેઠા છો ક્યારે? બેન, આ કાંઈ પૂછવાનો પ્રશ્ન છે? બેઠા જ હોય ને હે ને? સીધે સીધી પાટા ઉપર ચાલી જતી હોય ગાડી, ત્યાં સુધી વાંધો ન આવે, પણ પાટો બદલાવાનો આવે એટલે શું થાય? હાલક ડોલક થાય, બ્રેક વાગે, ઝટકા વાગે, હે ને? કીચુડ કીચુડ અવાજ આવે, મનમાં વિચારે ક્યાંક પડશે જ નહીં, ટ્રેન ભટકાશે જ નહીં ને, હે ને? થાય ને એવું? એ મામાએ બતાવ્યું છે કે સીધે સીધા ચાલ્યા જઈશું ને ભક્તિનો પાટો બદલાવાનો આવશે. એ પાટે ચડવા માટે આ ગાડી જ્યારે ચડશે ને, ત્યારે પેલા તો હાલક ડોલક થઈ જશે. હે, લોકો ગમે તેમ કહેશે, ગમે તેવું બોલશે, મોટી ભક્તાણી થઈ ગઈ છે ને દોડ દોડ કર્યા કરે છે ને બેહતી નથી ને, ડગી જાય, હાલક ડોલક થઈ જાય, ઝટકા વાગે, ઘરમાંથી કહેશે હવે ક્યાંય જવાનું જરૂર નથી, બેસો ચૂપચાપ, હે ને? બ્રેક વાગી જાય, કીચુડ કીચુડ અવાજ આવે, બધા વાતો કરે, આમ છે ને તેમ છે ને ભક્તાણી છે ને દોડ્યા કરે ને ભક્તિ કર્યા કરે. અને બધું કરતા કરતા જો હિંમત રાખીને ગાડી ભક્તિના પાટે ચડી જાય તો કોઈની તાકાત નથી કે ગાડીને રોકી શકે. હિંમત જોઈએ, હે ને? એટલે કીધું ગીત અદ્ભુત ભાવગીત પ્રેરણા આપે છે. તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા. માળા કેવી ફરે? અટમારો પટ્ટમારો, તારા પછી મારો વારો, ભાગ્ય પરા પારો, એવો ઊંચી કરી કરીને જોઈએ ક્યારે ફૂલ આવે, ક્યારે પૂરી થાય, જલ્દી પૂરી થાય તો સારું, હે ને? એમને અખાઈ થોડું કીધું છે ને, તો પછી શું થાય? ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. એ દૂધ આવ્યું લઈ લેજે, તત્સવિતુર્વરેણ્યં. ગરમ મૂકી દેજે ને તો બગડી જાહે. ભર્ગો દેવસ ધીમે ત્યાં ઉભી રહેજે ને તો ઉભરાઈને જતું રહેશે. ધિયો યો ન પ્રચોદયાત્. ગમે એટલી માળા કરીએ એકેય સફળ થાય નહીં. 15 દિવસ 20 દિવસ થાય તો મણકા ખરવા મળે ને બીજી માળા બદલાવીએ. અખાએ જોયું હશે તો જ કીધું હોય ને. એનો અર્થ એવો નથી કે માળા નહીં ફેરવવાની, અને એમાં જેમ ઉંમર થાય ને એમ વધારે ફેરવવાની. માળા છોડવાની જ નહીં. શું કામ? માળા એ ભગવાનની નજીક આપણને લઈ જાય છે, એટલે માળા ફેરવા કરવાની. માળાના મણકા ફરે એમ જીવને ભગવાન નજીક જવાની ગતિ પ્રાપ્ત થાય. અને એમાં જેમ ઉંમર થાય ને માળા છૂટવી ન જોઈએ, વધવી જોઈએ. અને ઘણા અમારી નજર સામે મેં જોયા છે કે ભગવાનનું નામ લેતા લેતા હાથમાં માળા હોય ને ધામમાં પહોંચી જાય. એવું નસીબ આપણું ક્યાંથી? ઘરનાને કેવું પડે કે હવે આ છૂટે તો સારું. એવું ના આવે પ્રભુ, મારું મોત બસ તું લેવા આવજે, અંત સમયે દર્શન દેવા આવજો મારા રામ, તમારી યાદીમાં મારું લખી લેજો નામ. અંત સમયે દુનિયા હું આવવાની, તું આવજે મારી પાસે. થોડીક માળા કરીએ પણ શાંતિથી કરીએ. ઘણા તો પછી ગાબાજ વાળાને તે કોણ આવ્યું ને કોણ ગયું ને કેટલા વાગે ઉઠ્યા ને લાઈટ કેટલા વાગે ચાલુ થઈ ને બીજાનું ધ્યાન કામ રાખવાનું, આપણું રાખવાનું. પછી એમાં આપણને કઈ મળે નહીં.
તિલક કરતા 53 ગયા, જપમાળાના નાક ગયા, કથા